ગાઈસ ગુડ મોર્નિંગ તો નહીં પણ ગુડ મોર્નિંગ 2 વાગ્યા છે અત્યારે 2:25 અમે જાય છીએ જુનાગઢ આજે પાછા બતાવવા માટે. તો ઉઠી ગયા પહેલાં આજે 2 વાગે ઉઠી ગયો તો મસાજ કર્યો એટલે વાર લાગી. તો હવે આજે અમે જઈએ જુનાગઢ. તો આજે બેન પણ આવે છે, મમ્મી પણ આવે છે અને હું પણ જાઉં છું. અમે આજે ત્રણેય જાય છે જુનાગઢ. તો હવે નાહી ધોઈ લઈશું. પહેલાં મસાજ કર્યો તો આપણે દુખતું હતું એટલે હવે નાહી ધોઈ પછી તમને બતાવું કોણ કોણ આવે છે, કોણ નહીં. વિવેક આવે છે કે નહીં, કે એના પપ્પા આવે છે કે નહીં. આજે અમે જુનાગઢ જાય છીએ કેળ બતાવવા માટે. તો ચાલો નાહી લઈએ આપણે પહેલાં. તો ગાઈસ નાઈને આપણે રેડી થઈ ગયા છે હવે અને હવે જવાની તૈયારી કરી. બેનને એ બધા રેડી થઈ ગયા છે. ચા પાણી કરી લીધા, નાસ્તો કરી લીધો. અત્યારનો પણ મતલબ ચા પાણી પીધા છે. નાસ્તો મમ્મીએ કીધો પણ મેં કર્યો નહીં. તો હવે રસિકભાઈની આવે એની રાહ જોઈએ. તો ફોન ચાર્જિંગ થઈ જાય આપણે એટલી વારમાં. તો મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયા આપણે. કપડાં પહેરી લીધા, ફોર્મલ છે તો કમ્ફર્ટેબલ રહીએ એટલે આપણે ફોર્મલ કપડાં પહેર્યા આજે. મસ્ત રેડી થઈ ગયા છે. ચંડો મંડલો કરી લીધો, દાઢી સેટ કરી લીધી, વાળ સેટ કરી લીધા. તો અત્યારે મારી ગાડી લગભગ પાછળ છે મને એવું લાગે નહીં ટાઈમે જો વાગ્યા કેટલા 3 રાઈટ 3 વાગ્યા છે અત્યારે. બસ હવે જવાની એટલી જ વાર છે, નીકળી એટલી જ વાર. બેન રેડી થઈ ગઈ છે, લગભગ આવી ગયા રસિકભાઈની. પહોંચી ગયા વહીદ આગળ, બેનને અંદર ગયા હે. જોઈએ હવે આજે કોઈ હે નહીં પબ્લિક જાજુ. જો છે વાતાવરણ જો અહીંયા કેવું મસ્તનું વાતાવરણ, એ બધું લીલું લીલું હરિયાળી જ દેખાય. તો આપણે પહોંચી ગયા હે ને આજે બેને હાર્યા આવ્યા હે ખેડ બતાવવા હાટું થઈને. તો આજે શું કહે આપને ખબર નહીં. હવે આપણે પાછું એકવાર પડી ગયા હતા એટલે દુખે કેળો વધારે. જો અહીંયા કેવું મસ્તનું વાતાવરણ, બધું હરિયાળી જ છે ચારે બાજુ છે. અહીંયા જો કેળાના ઝાડ 2-3 તો આ બાજુ ખેતર છે. મસ્ત જગ્યા છે અહીંયા. બેન ફોટા પાડે. નેચર જો કેવું મસ્તનું નેચર છે. ચકલા બોલે આમ. रुको जरा सबर करो. તો ગાઈસ બેને ઠેકડા મારી લીધા મરકી રીતના. જો નસુ દબાવી અને દેખાડો કરતી હતી અંદર. નસુ ચેક કરતા હતા ત્યારે વસરામભાઈને નિશાન કરી દીધા. એટલા મને તો કીધું નથી બીજી વાર આવવાનું. હવે મમ્મીને નહીં બેનને આવવાનું 2 વાર જ, અને વસરામભાઈને મને નથી કીધું આવવાનું. મને મમ્મીને ખાલી માલિશ કરવાનું કીધું હે. બેનને બાકી રાખ્યું દીધી અંદર નસુ ચેક કરીને ત્યારે. હા હવે મારે મમ્મીને નથી આવવાનું, બેનને આવવાનું છે. હવે બેનને ને વસરામભાઈને 2 વાર આવવાનું. કેવા દેખાડો કરે બાકી. ટીચર દબાવતા તો ત્યારે દેખાડો સારો કર્યો. આખી રાતનું નીકળી જવાનું. गाठिया खावा है स्पेशल. बड़ी फेरे खाता था आपने आ वक्त खाई तो जो हमें बता भी गया है. रेशम नहीं खाई है क्या नहीं क्या नहीं खाई
આપણે બધા ગાંઠિયા ખાવાના હે. ઓલી ફેર આપણે જ્યારે આવ્યા ત્યારે અહીંયા ખાતા હતા. આ વખતે અહીંયા ખાઈશું હવે. વાત વાલે બધા. 5 minutes later. હાલો કઢી આવી ગઈ, સંભાર આવી ગયો, કઢી આવી ગઈ, હવે ગાંઠિયા આવશે. ગાંઠિયાની રાહ જોવાની છે. હમણાં દઈ જાય ગાંઠિયા આ જોઈએ ગાંઠિયાની ક્યારે આવે ગાંઠિયા આવે. તો સંભારો કેવો મસ્તનો આવે છે. આપણે ગાંઠિયા એ ખાવાની હોય કઢીને. રસિકભાઈ સમજાવે વસરામભાઈને કેવી રીતના લગાવવાનું બધું, ખજૂર કેવી રીતના લગાવવાનું, માલિશ કેવી રીતના કરવાનું બધું સમજાવે ડિટેલમાં બધું. આ બે માળતી અડધી આગરી કરી નાખે, કાપી નાખે કાકર. આ વચ્ચે આખી માળતી ડિટેલમાં સમજે પ્રોપર. તો ગાંઠી આવી ગયા, મરચાં આવી ગયા. જો મમ્મીની મરચાં ગોતતા હતા. વસરામભાઈ સંભારો લઈએ હવે ખાવા હાટું. હાલો ગાંઠી આવી ગયા. રાખજો. રસિકભાઈ ક્યાં એ રહ્યા પાછું. તો આપણા હાટું વણેલા અને મમ્મી હાટું એના હાટું ફાફડા, બે ગાંઠી આપણે મગાવ્યા છે. તો ખાઈ લઈશું હવે પહેલાં આપણે. ગાઈસ જો આપણે ગાંઠિયા ખાઈ લીધા અને આપણે સાદું પાન ખાઈશું એક હવે. તો મોટભાઈને કીધું આપણા માટે પાન બનાવે સાદું છે. તો જો સાદું પાન બનાવે મોટભાઈ આપણા માટે. ચૂનો બૂનો લગાવીને બનાવે છે હવે. ચૂનો ગાઈસ હવે અમે આવી ગયા ઘરે. સાંજે આવી ગયા તો બપોરના, પણ આપણે સૂતા હતા પછી રેકડીએ ગયા. સાંજના વાગ્યા 6:30 હોઈ ગયા હતા. કેલ્વિન આગળ ગયા હતા વસ્તુ દઈ થોડી ઘણી. તો હવે જવાનો વિચાર નથી. જવાનો વિચાર નથી. એવું લાગશે તો પપ્પાને મોકલીશ, સૂઈ જાઉં કે કેમ કે નીંદર આવે. અને જો પપ્પા અહીંયા ગંગાટું બધું હરખું કરે. અહીંયા ખાડો પૂરી દીધો સિમેન્ટ નાખીને પાછળ. અહીંયા જો પારી કરી નાખી, પાણી ન આવે એના હાટું. અહીંયા નંદીની બેઠા હોય ને તો પાણી આમ જાય ને એના હાટું. તો જો આપની ગોપુડી સવારની આપણે રમાડી નથી આને. કેવી બેઠી શાંતિથી. કા ગોપી? ગોપી એને જો ઓલું દુખતું હતું ને થોડું ખાજું થઈ ગયું છે હવે. છે શાંત થઈ ગઈ છે હવે. હા મમ્મી બોલાવે છે. જોઈ લઈ ઘરમાં શું કામ છે. શું હે કોણ મારે જવું અમને આવું. તો કેલ્વિનની વસ્તુ દેવાની દેતા આવી આપણે પેલા. બેન જો હમું કરે હરખું પાલેજ કરી નાખાય.